તો મિત્રો આપ સર્વને નવા વર્ષની ખૂબ સારી શુભકામનાઓ અને આ વર્ષમાં તમારા જીવનમાં અનેરો આનંદ સુખ સમૃદ્ધિ નહીં લાવે એવી ખૂબ શુભકામનાઓ અને સૌના માટે આ નવું વર્ષ ખૂબ સારું રહે એવી ખૂબ શુભકામનાઓ અને જો દાદા આવે કહેજે કે દાદા આવ્યો કહેજે દાદા રામ કહેજે અને મારો ચક્કુભાઈ રામ 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 કે દાદા કહેજે દાદા મારો ચક્કુડો કે જય શ્રી કૃષ્ણ કહેજે બેન જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ કે કે કહેજે નવા વર્ષના રામ રામ જો આવે વિષ્ણુ બાવે હિયા કહેજે કે નવા વર્ષના રોમ રોમ કહેશ રોમ રોમ કરજે રોમ રોમ કહેશ રોમ રોમ કહેશ રામ રામ તો મિત્રો માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે તો મિત્રો આ છે અમારે સતી માતા ચુડેલ માતાનું મંદિર તો માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે નવા વર્ષમાં અને જુઓ તીર્થ પણ આવ્યો છે દર્શન કરવા માટે આ છે ગોગા મહારાજનું મંદિર તો જય ગોગા મહારાજ વગર વગર મિત્રો આવી ગયા છે ચામુંડમાના મંદિરે અને ચલો દર્શન કરવા જઈશું તો મિત્રો આ છે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને કમેન્ટમાં જણાવજો કોના કોના કુળદેવી માં ચામુંડા છે માં ચામુંડા દરેકની મનોકામના પૂર્ણ કરે આમ જય જય કે જય જય કે જય જય કે અને મિત્રો આ છે અમારે ઠાકોર મહારાજનું મંદિર નકળંગ નેજાધારી અને સાથે આવી ગયા છે આપણે જુઓ સિગોતર માતા અને સતી માતાના મંદિરે જય જય અને જુઓ આપણે આવી ગયા છે શ્રી જગત જનની માં જોગણી માતાજીના મંદિરે અને આ છે અમારા ગામનું જોગણી માતાજીનું મંદિર અને ચલો અંદરથી બતાવું તમને માં જોગણી માના દર્શન કરાવું તો જય માં જોગણી માં જગત જનની માં જોગમાયા અને જુઓ તીર્થ પણ આવ્યો છે માં જોગમાયાના દર્શન કરવા માટે જય માં જોગમાયા માં જગત જનની દરેકને ખૂબ સુખી રાખજે માં જગતજનની માં જોગમાયા દરેકનું નવું વર્ષ ખૂબ સારું જાય હા હા લો હતા લો માતાજી સુખી રાખજો જાતા લો જય શ્રી કૃષ્ણ તો ગાઈસ નવા વર્ષમાં નીકળી ગયા છે ફરવા માટે કેમ ભાભી છે ટીટો પંકજ અંબાજીના દર્શન કરવા દાયરા છે ભાઈ જો મિત્રો સામે જીવનજી ઉભા છે એ રામ રામ તો ગાઈસ આવી ગયા છે પાટણ સીએનજી પંપે અને ટ્રાફિક બહુ સહી પણ જો તો ગાઈસ પાલનપુર આવી ગયા છે આપણે અને અત્યારે જઈ રહ્યા છીએ અંબાજી બાજુ તો આબુ હાઈવે બાજુ જઈશું આપણે અંબાજી જવા માટે વિષ્ણુભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને પ્રેમી ભાભી દીક્ષુ તીર્થ બેઠા છે પાછળ અને જુઓ મિત્રો સરસ મજાના ડુંગરા ચાલુ થઈ ગયા છે અહીંથી તો કેટલો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ જુઓ અને જુઓ મિત્રો આવી ગયો છે ફાઇનલી ત્રિશુળીયો ઘાટ તો ચાલુ થઈ ગયો છે ત્રિશુળીયો ઘાટ અહીંથી ત્રિશુળીયો ઘાટ ચાલુ થઈ ગયો છે અને સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે આપણે તો ફાઇનલી આપણે અંબાજી પહોંચવા થઈ ગયા છે અને અત્યારે ત્રિશુળીયા ઘાટ ઉપર જઈ રહ્યા છીએ જુઓ અને મિત્રો ત્રિશુળીયો ઘાટ બહુ જ ફેમસ છે
ઘણા બધા લોકોએ જોયો જ હશે ત્રિશુળીયો ઘાટ. તો ગાઈઝ પહોંચી ગયા છે અંબાજી અને એન્ટર થઈ ગયા છે. જો ગેટ છે અંબાજીનો. જો મંદિર છે આજે બહારથી જોઈ લો મંદિર. તો ગાઈઝ આપણે જઈશું ગબ્બર બાજુ અને ત્યાં માતાજીના દર્શન કરીશું. તો કમેન્ટમાં જઈને લખશો. તો મિત્રો આજે બેસતા વર્ષના દિવસે બહુ બધી પબ્લિક આવી છે. ભાવિ ભક્તો બહુ આવ્યા છે અહીંયા માતાજીના દર્શન માટે. તો ગાઈઝ આ જાય છે આબુ રોડ રસ્તો અને આ જાય છે ગબ્બર બાજુ. તો ચાલો આપણે ગબ્બર બાજુ. જો પાર્કિંગ લઈ લીધી અને પાર્કિંગના 100 રૂપિયા. તો મિત્રો ગાડી પાર્કિંગ કરતા આવશું અને પછી ચડીશું ગબ્બર ઉપર. ગાઈઝ 2 વાગી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. જો અને અહીંયા છે ચુંદડીવાળા માતાજીનું મંદિર અને ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા. અને આ છે ગબ્બર. તો ચાલો પહેલાં શરબત પી લઈએ અને પછી આગળ ગબ્બર બાજુ ચડીએ. તો ગાઈઝ પગથિયા ઉપર ચડી રહ્યા છે. ગબ્બર ઉપર ચડી રહ્યા છે અને આજે તો ટ્રાફિક બહુ છે. તો ગાઈઝ જો ટ્રાફિક ચડી રહી છે તો મિત્રો ખરેખર જુઓ કેટલી ટ્રાફિક છે અહીંયા અને બહુ બધી પબ્લિક આવી છે આજે માતાજીના દર્શન કરવા માટે. અને તેથી જો તેડી લીધો છે મેં. ₹10 લે તમે. સામે ગાડી પડી છે પાર્કિંગમાં. અહીંયા જુઓ આ પાર્કિંગમાં ગાડી પડી આપણી. અને જય ચુંદડીવાળા માતાજી છે એનું મંદિર છે. ઈ જો ગબ્બર ઉપર ચડતા ઘણી બધી પ્રસાદની દુકાનો પણ અહીંયા છે. તો તમે પ્રસાદ પણ અહીંયાથી લઈ શકો છો. અને મિત્રો જુઓ માતાજીના સાનિધ્યમાં હવે છેક પહોંચી ગયા છે ઉપર ગબ્બર ઉપર. અને અહીંયા લાઈનમાં છીએ અત્યારે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવું. તો મિત્રો જુઓ આવી ગયા મંદિર આગળ. જય મા અંબે. અને જુઓ અહીંયા માતા અંબાજીના તમને દર્શન કરાવું. બોલો જય અંબે માત કી જય. તો ગાઈઝ દર્શન કરીને નીચે ઉતરીએ છીએ હવે. પાછળ ટીટો આવવાનો છે અને મારા વિષ્ણુભાઈ પાછળ છે. તેમ ભાભી જેમ્બે જેમ્બે જેમ્બે. અહીંયા લિફ્ટનું છે, લિફ્ટ સ્ટેન્ડ. તો જો લિફ્ટ આવેલી છે. તો ગાઈઝ
ગબ્બર ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ અત્યારે. હા ગાઈસ જો પકડ लिया था. તો કે ગાઈઝ ટ્રાફિક બહુ થઈ ગઈ છે અત્યારે અને આપણે અત્યારે છીએ અંબાજી અને ફૂલ ટ્રાફિકમાં છીએ. અને જુઓ ગાઈઝ આ છે મેન મંદિર અંબાજી શક્તિદ્વાર અને મિત્રો ગોલ્ડ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો ઘરે આવી ગયા છે અને અહીંયા કિરણ પણ આવ્યો છે. જો હાય ગાઈસ, અને અમે આવી ગયા છે રંજીકભાઈના ઘરે અને આમાં આ ટેટો ફોડી રહ્યા છે તો બહુ સરસ મજા આવે છે. અને મોટા ભાઈ બેઠા છે અહીંયા જુઓ. તો મિત્રો આ બ્લોગને અહીંયા રાખીશું અને મળીએ નવા બ્લોગ સાથે.